ખંડણીખોરોએ નનામી ચિઠ્ઠીઓ મોકલી ખંડણીઓની માંગણી કરી છે। કઠલાલ સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકરને પણ નનામી ચિઠ્ઠી મળી અને 7 અન્ય લોકોને પણ આ નનામી ચિઠ્ઠીઓ મળી છે। કઠલાલ સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકરને અને ઇરફાન વોહરા અને અન્ય 7 લોકોને ખંડણીખોરો દ્વારા નનામી ચિઠ્ઠીઓ અલગ અલગ જગ્યાએ મૂકી 30 થી 50 લાખ રૂપિયાની ખંડણીઓની માંગણી કરી છે। ખંડણીખોરો 5 દિવસમાં જો મારું કામ નહીં થાય તો તમારા પરિવારને જીવવું ભારે કરી દઈશ અને જો તમે કોઈને કહેશો તો તમને પણ જીવવા નહીં દઉં, તમે મારું કશું ઉખાડી શકશો નહીં। અન્ય લોકોની ચિઠ્ઠીઓ અલગ અલગ પ્રકારની ખંડણીઓની માંગણી કરવામાં આવી છે અને કઠલાલના સેવાભાવી કાર્યકર પ્રશાંત ઠાકરને એવું જણાવ્યું હતું કે જો તમારા પરિવારને કઠલાલમાં તો શું અમદાવાદમાં કે વિદેશમાં પણ નહીં જીવવા દઉં। અને પ્રશાંત ઠાકરનો દીકરો કેનેડામાં રહેતો હોવાથી પ્રશાંત ઠાકરનું પરિવાર ધમકીથી ભયભીત બન્યું છે અને ઇરફાન વોહરાએ જણાવ્યું હતું કે તારો મોટો ભાઈ પત્રકાર છે તેને પણ જણાવતો નહીં, જો તું તારા ભાઈને જણાવીશ કે પોલીસને જણાવીશ તો તને જીવવા નહીં દઉં કે તારા પરિવારને જીવવા નહીં દઉં અને થોડે દિવસે બજારમાં ફાયરિંગ કરીને તને ઉડાવી દઈશ તેવી નનામી ચિઠ્ઠીઓ ખંડણીખોરોએ જણાવવામાં આવ્યું હતું। ઇરફાન વોહરા અને પ્રશાંત ઠાકર અને અન્ય 7 લોકોએ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।